ઠંડી ખૂબ પડે છે શિયાળો બહુ કાઠો છે ઊંડો મેં એ ભેગો થાય છે આ જીતુભા હા સબ ઢીલા ઢીલા હેડો તો આ કાલનો વરસાદ પડ્યો છે ને તે ઠંડી બહુ વધી ગઈ છો એ તમારા પર એમ પડ્યો તો હું એમ જ પડ્યો છે હું યાર વહેલા વહેલા નીકળ્યા ખેતરમાં હા એટલે એવી ઠંડી વાવે ને એવી ઠંડી વાવે ને લાગે બરફ જમી જોઈએ આખો હાથમાં ઓ મને લાગતું હતું મારે એમ બરફ પડ્યો તો રાખી કેટલા પડ્યા તાણી શું યાર તમે કેવી વાત કરો છો સાચી વાત છે હા અને હું કહું છું હા ખેતરમાં હેડ્યા કે પછી આ ખેતરમાં જાતો તો કે તમે ચલાઈ રહ્યા હું હવે ખેતરમાં જ હેડ્યો છું ખાવા ખાઈને તમે અંધારી શું છે હા. કે મકાઈ વાય ભૂંડ હેરાન કરીશ ભૂંડ હેરાન કરે. એટલે ઘણી વાર ઓટો મારતા ઉઠાડી લીધો છે પણ હું કહું છું હા તાપણી નહીં કરવી એટલે તમે તાપણી કરાશો ને વગણે હા. તો મારે ભૂલો રમણ ભમણ કરી નાખશે કંટો પાછું એ તો થોડી વાર તાપણી કરે કે આ ઠંડી વધારે છે એટલે હું વધુ આવશે એટલે તો હળગા હળો તાપ હળો તાપ થોડા ગરમ થઈને જાય નહીં હા ગરમ થઈને જઈએ થોડા વાઇટ બધું ઓ તારી આળસ પડ્યો છે કોકે લાઈન ભેગો કર્યો લાગે છે. પેલો છે કોક હળગાઈ લો છે કોકની આટલા કરવો છે હા હોય કરો હળગાવો તા આના પર બરફ પડ્યો લાગે બધું હવે ગયું છે ઠરી ગયું છે હું ઠરી ગયું પણ ઠંડી દેવી છે ઠરી જાય કે આ તો આવું તો છે વાત સાચી છે ઠંડી ખૂબ પડે છે ને ઊંઘના વરમાં પાછી હા આ તો રાજસ્થાન તો વરસાદ થયો છે ને આપણે જ છો તો રાજસ્થાનમાં થાય જ કે આપણે તો ઓછો છે આપણા વિસનગરની બાજુ વધારે છે વધારે છે હા આપણે થોડા છોટા જ થયા છે હા પણ આપણે થોડા છોટા છે એમાં આટલું પેલું કર્યું છે ઠંડી આવી છે હા તો એ સાઈડ તો ચીકલી ઠંડી પડતી હોય છે એ બધું ઠંડી તો વધારે જ પડે કે કડો વરસાદ થયો છે એટલે હા પડતી તો છે એટલે આ મારું બધું હાથમાં આવી ગયા ડબલું રાતના જોજો બીજું કોઈ હેરું જજરું પડ્યું ના હોય તો આપણે ડબલામાં ફંતાઈ ગયું હોય હા ને બીજું જેવું ચાલે છે? બીજું તો સારું ચાલે છે. હા આ પેલા બે ડોહા બીજું આવ્યો તો હમુરો જ જીતું બા અચ્છા બે ત્રણ જણા આવ્યા ને અમે ઘેર પડ્યા પેલા મોથા તોડ્યું છે હા આમ આવ્યા હોત તો હમુરો જ આ જો તો હરિયો મારા પેલો ઘણા દાડાથી ભેગા છે નહીં પા હું એમ જ કહું છું કે આયા તો હમું તો પણ હેલા આવે છે બોલા જવું છે ને ના ના હમણાં વચ્ચે ને દાવશે ઓહો અમે ટાઈમ થાય કોઈ એને ખેતરમાં જવાનો હા એટલે વચ્ચે એટલે હમણાં આવશે હા બીજી વાત કોઈ આ ટીચી બળી તમે ખચેરો હવે તાપે તાપે પાપડ થઈ જાવ આમાં તો શિયાળો છે ઓ બચવા થરી જાય હું બસ ઠરી જાય કે શિયાળો છે તો આ ટાઢે તમારા ઉપર પડે છે તો તમે તો સાઈડમાં રહો તાર આપણે હળગા તો મેં તાપીએ તાપ લાગતું સાઈડમાં રહો ના ના મેં તાપીએ હુકરા ના તાપીએ તાપ હોય ને વધુ અમે બળતા લઈને આવો બસ ચાલ હાલતા તો હળગવા દો આવું લઈ ગયું હું હળગાડી બનતો પટી તમે લાવો કે યાર મામા શું ઉંમર લાગનું મોણસ કહો છો તમે નહીં મોટા ગોસી સાઈડમાં રહો તો લઈને આવો વાત બળતા કરો છો જીતુભાઈ લેતા આવજો જીતુભાઈ પહેલા અમે હળગાડી જ હતો એમ નહીં આપણી બધા ને હા એક બે વારનો ફરક છે વધારે નહીં પાવ વાત સાચી વાત જો આપણે 80-85 વર્ષના ડૂહો ના આવે એ તો વાતો કરી જ પાછા જો છે ઉંમર લાગશે મોણસ ઉંમર લાયક તો હું છું તમે નહીં ઉંમર લાયક જો બળતા લઈને આવો મારા જો ધોળી આવી દાઢી તો દોડી આવી જાય ભાઈ લઈ આ બધા લાય છોકરા કાકા કાકા કરે છે કાકી કે તાણે તાને તમે તો હો તમે જ એમ જ કહેતા કાકા અલા તારા અલ્યા પાટીબા હા તા જીતુબા હા આના કરતી હું જેટલો ઉંમર 80 વર્ષનો છું અને અરે મને કાકા કહેવાનું કહે છે મારા થાપો કહો ડાઢ ના થાપો કે થાપો છોડશો છોડવી પડે ડાઢ નહીં આ તો લકી ના કહેવાય હવે આપણે તાપ આગારો 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 આપણી તાપણી જોઈ ખાલી આવો આવો જો જો તાપ એ વમતીબા હા ઓન ટાઈમ મળતે લઈ મેલો ભાઈ આ નહીં લાયા પા નથી બા લાવ વન ગયા તો કોમેડી ચાલુ હતી એવું હતું સમ ઓય. હું જીતું ડોજી જે હાલતી હતી ને બરોબર નહીં હા એ વાત સાચી છે દહીંનું દડા ને ભૂજારા કરે છે તમે બજાર નહીં કરતું ના ના કોઈ આયા નહીં કોઈ નવાયા તે તમે ડોજી હું તો બાબરું મત કાઢો મારી હું ખાવાનું ચાલુ હતું અને વન ગયા મહાભારત ચાલુ હતી એવું હતું એમ તો તેમાં તારા દોડે આયા સારા ને એટલે આ શું કી ખબર તો છે પેલું જે રોડ પર આવી છે તળીને તાળી પર શું જોવા આયા હતા તમે આબરૂ મત કાઢો મારી વાત સાચી પૂછો પણ પૂછો 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 હું તો ખોટું ના બોલું કાકો કાકો કરે છે કાકો ને ડોશી બેને અરે દહીંનું દડા જના હતા કે ડોશી જે હાલતી હતી ને ખરેખર તમે જુઓ ને તો આરા ઘરની બહાર બૂટ પહેરીને નીકળે ને તપેલું ચીડા આવી સંસરાર કરજો મરતો તો અમે ભેજે સોટી છે એમને ભૂંગા મરતો અલા ભાઈ વાતીમાં ઓબળો કે હા બહેરા બોલી ના તો આપણે તોબે ના કરીએ એટલે આપણને વાત તો બહેરાના સાચી છે. હાથનું આખે આવું ના હોય સાચી વાત. આ મોઢું ના બિયાવું બાકી પડે આખી જિંદગી બિયાણા જાય
આખી જિંદગી ભજ ગાડી થવાની ડોશી તપેલા જ એટલે ગાડી તમારો વારો આવશે ના પેલે વારો એટલે હશે ભાઈ વારો તમારો સમય આવશે તમારો પણ આ જુજી કદી ને ને થોડો આવશે વારો અમારો દસુભા ઓતરા દાડો હોય છે આના પાછું આમ તો ભાઈ કેવું પડે આમ તો ભાઈ હા. પણ હારે ખોડી લો જ પાછો ડોશી તો હારી છે ડોશી એમ કીધું હતું કે હું ભે દોઈને આવું છું કુવા પર તમે દળનું દળન આવજો ચારે અને મોસામાંથી ભય ને ઉતરી આવું હપ્પુ છે પણ તપેલા જ ખોઈ જ જાય પછી તે પેલા ભૂંગા મારતો હતો ચીડે આ સનસનાટ કરતા એટલે હાલ કરી મુઠા પણ ના લાગે મુઠું જ ભાજ્યો તો ભણ્યા પેલા લાડે સડાય છે ડોશી ની હારું હારું આલ્યું છે અલ્યા ને ભાઈ ના લે એટલે એવું જ આ બે કહેવાનું મારું ડોશી તો. કેવું કે ડોશીને કીધું ગોટા કર ગોટા બનાવવા હતા આજે ગોટા ખાવા ઉભો રહ્યો જ કે ગોટા ચમચમ તો ગોટા ખાવા ઉભો રહ્યો જ કે. ગોટા કરવા તો કોઈ નહીં મને તો પેલું બેચી કાંઈ સોડ્યું બેચી સ્કાઈ નતું ચીડે બરાબર. થોડા ઓમ ના ખાઈ જાય ઓમ હેડાવત ને તો ઓહામાં ધીપ ને પેલા ભૂંગા મારતા ચોટી જોત એ હોમ તું બા એ મને ભૂંગા સોટ્યા હોત તો શેને એ તપેલું એને ખબર ને તપેલું હમું સોડી તો ઊભું રહું તો કે ખબર વાત પડત કરો છો જી તેમાં અરે હું ખબર કરતા હું તો કૂતરું આવતા તો વાળીને જોયો તારે પાછી બા હતા ઊભી પૂંછડી આયા જ ઘેર હા, છે. એ વાત સાચી તમારી જોડે. હવે આયા શું કરજી ખબર હે ઘેર નહીં જ હોય પાછા હવે સીધા હેતરમ હવે પેલા ભેના પાન મોસો ચાવડીને ઢાળે અને આશીર્વાદ ટૂંટિયા વાળી ઊંચી ગોદરાઈ પાછા ઘેર છે બધા તો હરખા રહેતા જ પાછી પાછા દળાઈ ઘણા રહેતા હોય તો આટલી ઉંમર તો ધજાને બંધ કર નકામ ચો છે હું કા આબરૂ ગાડી ઊંધી કરી છે કે આપણું ગાડી તો હારે જ કર તું જ કરીશ લે આ ગોમમાં બધા ભૂંકવાના છે પણ એ એવું કરો બંધ છો થા તારા ભૂંડો હાથ કાઢ્યા કોણ વાણ ગામમાં ગમો ક્યારે કોઈ ગોભર છે ગમો તો ક્યાં કોઈ મરી ગયું શું બોલાવો વાત આવનારો એવું તો ઘેર સાંભળે અમારે તો તો માર્યા પણ તમારું શું અલ્યા પણ હું આઈને કહું છું અરે ભાઈ આપણે બધા હરખા હરખા છે એ સમજવા હા. આજે ભૂંડું કે રેખા શરમ નહીં આવતી લે વાંધો ઘંટું ગધાડું છું હાથ તો કે ને અને કોક એમ કહેતો કોક ધોઈ દાઢી કોક ઓય, કરતો. દાઢીની વાત કરું તમને ચા કે મને કે કાકો કહેવા લે તો તારા કરતા 10 વર્ષ તો બહુ મોટો તારા કરતા વાદળા આખા ધોળાવા છે એનું બાપો કહેવાના વાત કરીશ. વાત કરી વાત આજે આપણી તમારે કે કેવું જ પડે કે પણ જો તો ખરા મોઢા પર ધોળું થઈ જશે માથામાં કાળું કરાય ડોશીની માર ખાય હવે આમ થોડો આદમી થા આદમી એમ તું કહું છું. પકડ મરી જો નહીં મારવું લે નથી મરવું અમારા પાછા 2 દાડા બગાડે એક મકા તમારે બજાર કેવું ઉતરવા થાય ચાલુ છે ને. સુધરી તો એમ કેવું છે કોઈ સુધરી કેવું જાય. નહીં ડોશી કે ને એટલું કર અમારે કેવું એટલું જ છે બીજું કોઈ નહીં આટલી ખબર પડતી હોય તો ચમ કોમ નહીં કરતો ડોશી એવું કીધું હવે જવાનું કેટલું જ ખબર 2 ડગલા છે વાલાજી ઓગણામાંથી રોડ પર ને રોડની પેલી સાઈડ જાય ઘંટી હા એ વાત સાચી તાણે દસુભા હા ભાઈ. ઘણું આઘું જવાનું નહીં પાછું ઘેરથી નીકળ્યા રોડ છે ને રોડની પેલી સાઈડ જોઈએ તો ઘંટી હા વાત સાચી એટલે જાતા મૂર્ખાન જોર આવે છે પછી એમ કહે છે કે ડોસો મારી છે મારી ના હું પૂજા કરી ઓની હા એટલા વખત એટલે ભૂંડું કોઈ મોસા પડી ગયા તાણે. કોમ લગી દે કોમ કરતું હળી નહીં ભાજી કટકો કરી તો ડોસી હારી છે ખવડાવવા બે જેમ રોટલા ટિફિન ના, કોઈ ના ખરો બોલો કે અમે તો માર ચોક કાતા ઘણા ભાઈ માર કોઈ ખબર છે કોણ ખાય બીજું એ કોઈ છે તો તે અમને ખબર છે દસુભા વાત સાચી આવો આવો એમ પડ્યો હું એમ પડે કો અરે દસુબા હોમતુબા જીતુબા હું વાત કરું અલ્યા કટકા પડ્યા કટકા શેના મોહનતા ના પડ્યા કુ આવો તો ઘેર બેઠા ખોટા હોય મોહનતા ના ખટકા પડ્યા કુ ખાવું અલ્યા કટકા પડ્યા કટકા બરફના જે ખાવા ડોસીને બેન બેઠા બેઠા અલ્યા પણ આવા ડાયટના હું ખાઉં જા હા હાથ કોકડી થઈ જા તો ગાલ લે આ ચાલુ જ છે નાખો માં ઉપાડ્યા અલ્યા મરી જા લ્યા એ જીતુબા હા હાથ કુકડી થઈ જશે બહુ ગરમ આ જો પણ ભોયમાં છે બરફના કટકા પડી છે તાપો થોડા ઘણું બહાર આવી ઘણી બહાર આવી વાત સાચી દસુબા એક વાત કહું તમને ખરો અલ્યા હમણાં મારે મોટર ચાલુ હતી અને એ મોટરમાં પેપમાં થઈને આવડા કઠ્ઠા આયા આ દડા દડા બસ તું તાપજે સોનામાં તાપા આવ્યો છે ને વધારે વાત ના કરતો આળો લેતા વાળો અને આળો લાવવો પડશે હો. હાથ તપાડ્યા કે ભાઈ કે હું એમ કહું છું કે કાલની ઢાળી વધી નહીં થોડી કે વરાત માવઠું છું ને હમણાં હા તેમાં એવું લાગે મને જેમ ઊંઘમાં હતા ખબર નથી ઊંઘવાની તે કે કાલ તો રાત ગજબ ઠંડી પડી પોસ ગોદડે ઊંઘી ગયો બે વધારે ઉઠવો તો કે હા કે કમ્પ્લીટ થઈ જત તમે દસુભા હા વાત સાચી છે આળો લાવવો પડશે બાકો પાછો હું તમને એક વાત કહું રાતે મને એક સપનું આવ્યું કે સપનું એવું આવ્યું ને કે રાતે હું સપનામાં 2 વાઘ જોયા પછી ચાલુ રાખો કે 2 સપનો વાઘ જોયા ને પણ 10 પોઈન્ટ કીધું બા અરે વાઘ આખા વાઘ આખા અજીબ લાગે મને હા એટલે હું કહું છું હા. એક વાર ઊંઘાઈ ગયો અમે. હા એવું થયું હે ઊંઘાઈ ગયો રાઈટ હા
ભાઈ કે સાચી વાત છે એક વાઘ ઊંઘાઈ જતો અને એક વાઘ એટલે ત્રણ વાસ્યો હા સાચી વાત છે હા હા સાચી જ વાત છે એટલે તો સાચી વાત ને એક ભાખરે ત્રણ વાસ્યો તમે આવી વાતો મત કરો કઈ ઓછો ના હોય એ પણ સપનું જો હવે એ હું કહું સપના મારી ગોળી આજના કોઈ નવા સમાચાર ખબર ના ના કોઈ ખબર નહીં મને હાલના તાજા સમાચાર ના દસુભા પૂછો કે ઓ તાતા મો હા હમાસા લ્યો કે કોઈના સમાચાર લ્યો કે તું ગોળે કપડે ભાતીબા ને હા ભાતીબાના એ તો પણ એને તો ખામીનું છે ને કદાચ થઈને ડોશીએ તપેલું છોડ્યો છૂટું હા જો જો બધાને ખબર બધા છે ખબર પડી છે ડોશીએ કીધું ને તમને અલ્યા બહેરાન હું પેટમાં વાત ના હમણાં આવે. અલ્યા હું હમણાં મારે ઘેરથી ખાઈને આવતો હતો હા. અને એને ડોશી હા. કે અમારે જો બહુ છે કે અમારે કે આ ડોહાન ડોહાન જોયા? જોયા હતા અમુક ના કે હું હમણાં ખરા કે દસમાં શું થયું છે કે એને ખાલી બેન કીધું કે તમે આ પોણે સૌ ભરી મૂકો એ ડોહો મોને ના કે તપેલું હતું કે જાડું વાહન સોડ્યું એટલે મન તો તાર ઘરમાં દઈને વાત સંભળાતી હતી એ કે એ ડેડો તો એને પહેલા જ વાત છે આ તો હમણાં હાલ ઘટના છે બધી રી ભેગી કાઢતી ડોશીએ. હા. એ બકુબા આળો હા, દેખાડજો તો- એને. તમે મોટી મોટી વાતો પછી કરો ને કે પછી લંબા આળો પડશે હમણે એકચ્યુઅલી એ વાત સાચી તમારે કેવી હા. બધી વાત છે પણ તપેલું છે એમ સોડી એમ કહું છું હું. એ અમદાબા દયનાની હા અરે વાતોના વડા કસે બદલે હા, એ તો બદલે વાતો મોટી મોટી વાતો મત કરો બદલે રોકી બે હીરા વગર અરે સમજો કોઈ આજ એ બધું જવા દો બળી તો લેતા આવો. એ બાળક મને ખબર છે હું હોભળું છું નહીં બેરો કોનમાં હોભળું છું હા વભળા તો એક જ કહું છું બળી તો લેતા આવો. આ બધા લઈ લઈને બેઠા છે. એવું છે એમ હા હા અચ્છા મારે બધા આમ મીટિંગ તો મારી છે તો ઢાઢના તાણ હું હેતરમાં દમાવાળા જાય અરે બકવા શું છે ખબર છે? હું પુષ્પા બે જણા આવતા હતા અને પછી કીધું ના હોય ગઈ તાપ જોઈ ઘડી વખત તાપ પી પછી આ પાછી ભાન હમતું ભાન તમે આયા 5 જણા થઈ ગયા હું તો ભૂંડના ચેડે જાય મુકું ભૂંડ આટલામાં ચોક્કસ રખડતું હે એવું એમ હા 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 એ વાત સાચી પાછા તમે પાછું કુવા પર જઈને ઠરીને મરી જાય તો નેકમાં પડે હા એ વાત સાચી છે કે લઈ જ વાત તો ઘેર મારા આવીએ તમારે ઘેર ઊંઘાડો આવતા હતા ઢાઢનું મરી જાય તો હું વાત પછી સાચી. બે તાર દડા તમે તાપો ને હું આવો લઈને આવું હા હાલો લેતા આવો જગાડો આવો પાછા. હટ લઈને આવો અને હારો લાવજો પાછા હારા લાવશે હારા કોઈ ને ભાતીભાઈ ડોશીની ગાડીને તમે અમારા હાથની ખાવા પાછા હા એ વાત સાચી પાછા પણ ઘેર ઉડી જાય બસ ઓ તો ઉડી જ છે ને. વાત સાચી છે. ઘેર બેઠા જ બિહાર ઓ વચ્ચે તો આપણે કરી છો મફત બિહાર આવી જાય બધાને લાવવા પડે બાકી ભૂખ લાગી છે ઘણા ભાઈ માર ખાઈ ગઈ મેં જીતું બસ આ વગડી ભાતીની તમારો હમી થાય છે તો હું છે તો અમારું ઘર તો આગું જ હતું હું પૂછું હા. હું અગલી થાય છે આપણા અમુક તારીખમાં એવી ખબર નહીં કે મારી વાત થાય છે હા એમ મને એવું જ પાછું. હા એ માર તો એક હોય છે કોણ કોઈ કહેવા જેવું નહીં પણ નો માલિક ક્યાંકી વધે છો ભાઈ રસી હા હું અગલી લડું કર્યું આ રે માણસ જીતું હા, બા એમ. ઓય આ સુધી મારી વાત કરી ઓબલી તમે આ ચાલુ જ છે ને કે અભળવાની જો વાત છે હા, કોઈ મોટો ઓબલી હા. બીજા કોઈના મોટો ઓબલી ના બીજન તો નહીં પણ આપણે આપણે બીજાને જોયા વગર હું કે બાતી અમે પહેલા જ તમે બાતી આમ ગમે છે પણ જે કે એ હાસુ કે હા વાત સાચી કરે એ રોજ જે જોયું હોય અભલ્યું હોય એ જ વાત કરે તમારે કે ડોશીનબેન ઝઘડો થાય ખરા હા પણ આ તપેલા વાળો ઝઘડો નહીં થતો એ વાત સાચી દોવા ધોકા મારતા હે તમારે ધોકા આવે છે ને ભાઈ દોવા ધોકા શું વાત છે હા શું વાત છે આ ધોકાની આ તો 100 મહિના પહેલની વાત છે અને મને મનમાં હોય પેલું કહેતા નહીં મને મનમાં આવે છે પણ કહેતા નહીં કઈ કેમ નહીં? પગ તો ટાઈટલી. યાદ કરતા હે કે શિયા ટાઈમ સો પડી હતી સપનામાં જાતા હે પાછા વાળી હા એ વાત સાચી છે. પેલો મૂર્ખોય છે કે એટલે જો આમ તો આમ પાછું આમ કરવા જાય કુવાર રહેવું સારું પાછું વઢા કુવારા નહીં વઢા વધારે રહેવું સારું જેટલો મોજ માર્યો હાસો અને પહેલા પછી માણસ પસ્તાય એટલે વઢામાં કેટલા ફાયદા છે જો ઓમ પહેલા પછી પસ્તાય માણસ બાકી પહેલામાં કોઈ ફાયદો નહીં એ વઢામાં કેટલા ફાયદા જો કોઈ જાતનું ટેન્શન નહીં ઘેર લાવવું કે મેલું જે લુગડું પહેરવું એ પહેરવાનું કોઈ ટેન્શન નહીં ઘરનું છોકરાનું લાવવું પેલું લાવવું વિવો બીવાનું કોઈ ટેન્શન નહીં અને ઘેર કોઈ કહે ના ચાણી આવે ઓય! ચા જો જ આવે ને જો આવું વસો પૂરજો એટલે હું લઈને આવ્યો તું હાર્યો હા બરાબર લાવો. ભાજી નાચ બાપડો વાત કરો વાત અને કોઈ ટેન્શન જો જ આવું એ દવા મળે વસો પોડો લે ઓછો વગર ના કરે આજે વસો વગર ના કરે આ બળજો આવું લઈને પેટીને માચીસ લાવ્યો. બહુ ડૂસ્યો, ભાઈ રકમ પડી તાણી. જાય. તારે તો આબરૂ નહીં પણ અમારે અને હું એક વાત કહું એ તઈ બધી વાતો ના આવે હું તમને એક વાત કહું બીજી. હા આપણે કાલે કોમે આવશો ચોકડ? કોમ રાખ્યું મોટું બધું ચોકા આપણે આટલા મચ્છર નજીક કેટલું મોટું છે મોટું ખૂબ બધું છે આપણા ગામ જેટલું હે
અલ્યા આપણા ગોમ જીરું દે પણ ઓમ મોટું મોટું છે એટલું આમ ત્યાં ટેમ્પા મમે પણ સોખવડ પાડકી કે હું કહું છું આ આપણે બોખડ નહીં એ તોડે સરખો કરવો છે અરે આખી જિંદગી તો પોખરામાં શીખર હું માલ કાઢ્યો છે શીખ જાણ્યો તને એવી વાત લઈને આવે છે બીજી કોઈ વાત જ નહીં આવતી લે મૂર્ખા મારા બાપ દાદા કહેતા કે બટી ભોખરો હરખો કરીને આપણે ઘરના પ્લોટ બનાવવાના છે તારા બાપાને કહેતા બેટી પરોટ બનાવી પોખરા પછી રડતા થઈ ગયો એવું તો કીધું જો આપણા બાપ દાદા જતા રહ્યા અને આપણે જતા રહ્યા હીરો એમ રહે જો ગોદવા જાજો એક આપણો પથરો ગુડીને કાઢજો ચમચમ નીકળે છે ભોખરો છે ને એટલું સારું છે આપણે મૂર્ખો તો વાત બોલતા જ નહીં આવડતું હું ક્યાં જ ખબર પડતી નહીં ઈજ ખબર નથી કે ચમચમ વાત કરે છે કરે છે છે કે ડોશી જેમ રહેશે હા આજ મુદ્દાની વાત કરી હોય આ ને બાજુ વાત આવી છે. આ વાત મુદ્દાની આ- વાત આ આવી. ડોશી શિક્ષમ જેમ રહેશે હું જોઈ રહ્યા છે એમ પાછી પાછી એમ જ જતા ને. કહેવાનો મતલબ એ થાય છે હા, એમ કહું છું જે ભગવાનનું ખૂબ કોમી છે મોટી મોટી વાતો કરીશ આ બોકરો તો આપણો બાપો આવી રીતે નાખો દી હતી હા જો આજ તો બાથી ભૂંગર્યો ભાઈ હા વાત સાચી છે. બાથી વાગ કહો તમ તાર ડોશી ચમચમ રહે છે પેલો સપનો વાઘ જોયો છે ને આયો ત્રીજો વાઘ આ વાઘ આવ્યો જો ત્રીજો વાઘ આવ્યો સપનાનો હા. સપનાનો વાઘ છે હા બાતીબા વાઘ મને ડોશી માર જ છે પાછો હા ડોશી માર જ છે હું વાત કરું ખબર અરે જબરદસ્ત ની વર રાખે છે એને ડોશી મારે છે અને પેલા પેલી વાત તો કરો તમે પેલા ડુસીએ મારે ટાટા ફાડીને બહાર લેકી જાય છે. એને ડોશી મારે તો એમ કહું છું કે બકુભાઈ ની વાત સાચી છે બાતી બાકી કે ડોશી મારવા લીધા ને તો ટાટું પાડીને નીકળી ગયા હતા નેટ ફાડી નીકળે નેટ ફાડી ને ટાટું ઓવો હોય હા એમ જેટલી તાકાત હોય ને એટલી પટી ગયો હવે તાકાત. તાણે જેટલી બીક હોય એમ બસ એવું કહું. બીજું? ડોશીની તાકાત- બીક બીક જેટલી તાકાતની વાત કરો. અલ્યા, તમે બધી એની વાત જાવડ્યો હું વાની એક વાત એવી લઈને આવ્યો છું હા. ને કે તમે આરામ સાક્ષીઓ આ પણ કહો તો હા કે કીધું બા હા અમે શું હતું ખબર છે હા કેવું હતું એ તો મને ખબર કેવું હતું એ તો એક દાડો હોય ને ભે હીવાની ખબર જો હોય ને વિવાય અલ્યા હોપળો વાત તો ના હોય તો હું યાર હા બરોબર હોય ને એક દાડો ભે હીવાની હા તે ભેને પાડું મરી ગયું હા તે અમલક કરે હા, પણ કોતો- ભેને પાડું મરી ગયું હા. તે વાન ડોશીમ કી હા. તને કોમ કરો હવે કે પાડા વગર તો દુવા જતી રહી હા. તે વાન ખોતળો ઉઠાડી પાડો બનાયો બાતી કેવો લાગતો હે બાતી પાડો કમ્પ્લીટ પાડે પાડા જેવો લાગે તમને પાછો આમ તો લાગે જ ને. ખાલી પૂંછડું ખાલી હલાવો ને તો સારો કમ્પ્લીટ લાગે આમ તો. તમે એ વાત તો બધા આવું નહીં આવતું હા આ તમે હવે કોઈ નક્કી કર્યું હું નક્કી એમાં બાતી પાડો વળ્યો પડી આ તો ફૂંકો ફૂંકો કે? કી લે? આ વાતે મસ્ત આવી છે તે ફૂંકો કી સતી ડુચ્ચે રોવરાવે છે તાણ બેઠો બેઠો એ તો એને પાડો બનાવે ઠીક છે પણ ઊભો થા ઊભો થા વાત તો ભલે કે ઊભો થા તું ઊભો થા ઊભો થા કીધું બે પાટી મૂક્યું ઊભો થા લા મૂર્ખા ઊભો થા બે પાટું મૂક્યું ને એવું પેલા પોટલા મૂક્યું ઊભો થા ઊભો ઊભો થા અને થાપ ના મેલાઈ લે આટલી વાતમાં થાક પડી બગુબા, આવરા. ફાતિમા બગુબા આ તમે કાઠું પડશે પાહુ અલે ઈ તો આવતા આવરા બોલો બેહો ને મજા કરી. ના ના માને હા બુઓ બધા વર્ષે મારી આ તમે કાઠું પડશે હું કહું પાહુ અલે મજાક કરતો હતો યાર મજાકમાં હોય એવું ખાર બધું. ખાજે બગુબા બેજો ઈ તો મજાક ના કરતો. માન નહીં બેવું ભાતીબા હવે છે ને તમારું આઈ બન્યું અને જો જે દાડે એકલા ભેગા છે ને અલ્યા એવું એ દાડે ના હોય ખંચાઈ નાખ્યું પાહા. જપી અલે દો બેહો તો આપે જપી દો તમે તમારું અલ્યા ઓટા પાછી. અલ્યા તું હજી મને ઓળખતો નહીં હું વાઘ છું પાહો અલ્યા તમે મને ઓળખતા નહીં, હું બાકી પાછું બેકી વહાણે ના બેહું નહીં મારા ભાઈ આ તાપો આ મુએ જોઉં છું, તમારે સેવા તાપોથી જોઉં છું મારે અલ્યા આ તો મજાક કરતો હતો બાકી બે તો હજી પાછી તું એ પણ હું કા મજાકમાં હું કા હાથ ઉપાડી છે ના ચાલક પણ એમ બધું શું શુક્લો પાડો થઈ ગયો છે તે. અને તો આ ચુકલો પાડો થઈ ગયો તો આ વાત સાચી છે સાચી વાત ચારી ખોટી વાત છે પણ વાતો આવી કરવા ના કરવા કે હમણાં તો બોલવું લાવતો ચૂલે. હમણાં તો બોડવા લાવતો હતો તો કહે તો દે એમને તો કોઈ ના કીધું એમને હમણાં તો કીધું હમણાં કોઈ ના કીધું. અમન ચમ કોઈ ના કીધું એ તો ભાઈ તેમાં પાડો બનવું પડે હા એમ કહો કીધું તમે ત્યાં. કાન ખાલી સડી મન તો પગે હા ચા જોજો મૂર્ખો ચોચી લઈને આ કાળા ભટ કરીને તો નવું ભેગું લાવ કે નાખો એમ. જેવડું લાવી તો આ મૂર્ખો પડી ગઈ. હેડો, ઈ તો જ્યાં ભલે જા પણ બળતે ચાલતો જો. બોઈ તો ચાલતો છે ને બાકી તો મેલી મોઢા માથે કાપતો કાપતો ખાતો ખાતો જો. ખાતો જો ડોશીને એવું કહે છે ને આજ તો ખાઈ લીધી ભાથીભાઈ બાથીભાઈ એક મગા ડોશી પર કાયા તે ના હતા વાત સાચી છે. એક મગા ડોશી ખાવા ના આલ્યું હજી પેલા બકુ પર ગાડી બકુ બાપર કહીને એવું ના કરે બાથીબા, બાથીબા. આટલી ઘેર રી ગાડી હોત ને તો સારું તો સારું હતું ડોશી ના આવી મેલ્યો તો સારું હતું વાત સાચી વાત તો પણ હવે
ફૂંકો જીતો ફૂંકો એ ડોશીએ તમે હજી બાકીમાં ઓળખતા નહીં તમે અલ્યા નહીં ખબર પડતી અલ્યા હું કર્યું આ હું મૂરખ તાપો તાપો અલ્યા, તાપતા હતા ચારના વાતના પણ તારે દુશ્મન હતી તો ઓના આચી હતી પણ દેતરામ ચો મૂર્ખા કોણી રહેવાના આવે છે તારે તને ખબર છે કે હું કેવો માણસ છું ખરાબ છું તાપો ખળગાવ દેતા હવે પ્રતિભા એટલે આ તમે રવાડામાં ખોટા ડોશી પણ થાપો તો થાપો થાપો કઈ છોડી દીધી હું નતો બોલ્યો એટલે કે ચોકી લડાતા મજા આવે અલ્યા મરી જાય ઉંમર તો છે તું જા મકા લઈને જાજે એની હેઠી દારૂ લે હા મારું ગઢવાડા હા